тишины послушать волю, по тропинке в лес густой, поболтать березы вдоволь про него и про любовь. Матушка ты моя, белая березонька, ты на меня святая Русь, ладонька заносика. Матушка ты моя, ой, белая березонька, ты на меня святая Русь, ладонька заносика. Поболтать березы вдоволь про него и про любовь. Матушка ты моя, белая березонька, ты на меня святая Русь, ладонька заносика. Русь, ладонька заносика. તો જય માતાજી અને જય ઠાકર મિત્રો, અમે આવી ગયા છે પાછો એક ન્યૂ વ્લોગ લઈને, જેમાં અમે જઈએ છીએ તુલસીશ્યામ ગીર ફોરેસ્ટમાં, જે આવેલું છે ગીરના જંગલમાં. જે તમે લોકોએ તુલસીશ્યામ જે ધામ છે સાંભળ્યું છે, જ્યાં આવેલું છે આપણે કૃષ્ણ ભગવાનજીનું મંદિર, અને સાથે સાથે રૂકમણી માતાજીનું મંદિર આવેલું છે જે ડુંગર ઉપર છે, અને અહીંયા ગરમ પાણીના કુંડ પણ આવેલા છે. તો એ બધી વસ્તુ અમે તમને દેખાડીએ અને સાથે સાથે ત્યાંની બધી વસ્તુ વિઝિટ કરાવીએ. તો તમે અમારા બ્લોગને છેલ્લે સુધી જોતા રહેજો. તો હાલો અમારા વિડીયોને છેલ્લે સુધી બન્યા રહેજો. જય માતાજી. હાલો મિત્રો, અમે આવી ગયા છે તુલસીશ્યામ, અને મેં તમને તુલસીશ્યામનો જે કેળો છે દેખાડ્યો છે, અને સાથે સાથે તમને ના પણ પાડી છે કે તમે વિડીયો ઉતારતા નહીં. તો અમે અમારા રિક્સ ઉપર વિડીયો ઉતાર્યો છે, અને તુલસીશ્યામમાં ગરમ પાણીના કુંડ આવેલા છે, સાથે સાથે માતાજીનો ડુંગરો થી આવેલો છે. તો હાલ અમે તમને દેખાડીએ અને તમે અમારા બ્લોગને જોતા રહેજો છેલ્લે સુધી. તો મિત્રો, તો અત્યારે આવી ગયા છે તુલસીશ્યામ અને ગરમ પાણીના કુંડમાં. અહીંયા ઉપર બોડી મારેલું છે કે 51 સેલ્સિયસ જેટલું તાપમાન પાણી છે અહીંયા, પ્લસ 51 સેલ્સિયસ જેટલું ગરમ પાણી છે અહીંયા. એટલું ગરમ પાણી છે, તો એ લોકો અહીંયા નાય છે, અને તેનાથી ચામડીના રોગ તથા અન્ય રોગ પણ વયા જાય છે. તમે પણ આવો અને આ કુંડમાં નાહી જાઓ એક વખત. તો
મિત્રો તો અમે અત્યારે કુંડની બહાર આવી ગયા છીએ અને હવે જઈએ છીએ ડાયરેક્ટ મંદિરે અને ત્યાંથી જાઉં જે માતાજીને ડુંગર આવેલું છે ત્યાં જાઉં. તો તમે અમારો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. તો મિત્રો અમારા ગામના સભ્યોથી ઘણા મિત્રોથી આવ્યા છે ફરવા હાટુ અને અમારા જે ગામના છે આર્મી મેન છે જે બોર્ડર ઉપર છે એ પણ છે આવ્યો અહીં ફરવા હાટુ આવ્યા છે. જુઓ મહેશભાઈ છે આપણે. તો હાલો તો મિત્રો અમે આવી ગયા છીએ અને હવે ચડવાનું ચાલુ કરીશું દાદરા. હવે માથે મંદિરે જઈએ અને ત્યાં તમને દર્શન કરાવીએ. તો હાલો. તો હાલો મિત્રો અમે પૂગી ગયા છીએ રૂકમણી માજી મંદિરે. હાલો દર્શન કરાવીએ તમને. મિત્રો અત્યારે અમે આવી ગયા છે મંદિરે અને જો મંદિરે દર્શન કરાવી લીધા છે અને અહીંથી જો ટોટલ ગીરનું જે જંગલ છે તુલસીશ્યામ ફોરેસ્ટ મેં તમને કીધું હતું એ જ અહીંથી જો ટોટલ ફોરેસ્ટ છે. તમને અહીંથી ક્યાંય પણ એક ગામડું પણ નહીં દેખાય. જો અહીંથી ડાયરેક્ટ જો જ્યાં સુધી જો ત્યાં સુધી નીકળું જંગલ જ છે. જો ઝૂમ કરીને જોઈ લો. તો મિત્રો અત્યારે અમે ડુંગરા ઉપરથી નીચે આવી આવ્યા છીએ અને હવે જાઉં મેં પ્રસાદી લેવા હતું. તો અત્યારે તુલસીશ્યામમાં પ્રસાદી લેવા માટે કેટલા ભક્તોની લાઈન લાગેલી છે જોવો. અને અમે પણ જાઉં અને સારી એવી પ્રસાદી લેવું અને પછી થોડુંક તમને વિઝિટ કરાવીશું એનું ગીર અને પછી અમારો બ્લોગ એન્ડ કરીશું. અમારા બ્લોગની સહેલાઈથી જોતા રહેજો. જો અત્યારે અહીંયા બધા પ્રાણીઓ છે તુલસીશ્યામમાં. તો મિત્રો તો અમે તુલસીશ્યામથી નીકળી ગયા છીએ અને આવી ગયા છે હવે સરની ખોડિયાલે. જો આ બોડિયું છે અહીંયા. તો આ રસ્તાથી ખોડિયાર માતાજીના મંદિરે જવાય છે. તો હાલ અમે તમને દેખાડીએ અને તમે તુલસીશ્યામ આવો તો ત્યારે સરની જે ખોડિયાલ છે ખોડિયાર મંદિર ત્યાં તમે આવજો અને દર્શન કરજો. તો હાલો આપણે જઈએ અહીંયા.
મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ખોડિયાર માતાજીના મંદિરે. જો આ છે આપણું ખોડિયાર માતાજીનું મંદિર છે. તો હાલ અમે તમને દેખાડીએ. અહીંયા કબૂતર વાળા જે બાપા છે એમનું આવેલું છે સ્થાનક, અને આ દર્શન કરાવી દઈએ તમને. જો કેવી સરસ મજાની જે રંગોલી છે અહીંયા કરવામાં આવી છે ગેટમાં. જો તો હાલો આપણે મંદિરે જઈએ અને તમને દર્શન કરાવીએ. હાલો મિત્રો અમે આવી જઈશું મંદિરે, અને ખોડિયારમાંનું જે જૂનું મંદિર છે ત્યાં પેલા બતાવીએ. હાલો. તો આ મંદિર છે ખોડિયારનું જૂનું મંદિર છે, જે હરની ખોડિયારમાંના નામથી પ્રસિદ્ધ છે. તો તમે પણ એક વખત આવજો અને માતાજીના દર્શન કરજો, અને કોમેન્ટમાં જય ખોડિયારમાં લખજો. હાલો આપણે જઈએ નવા મંદિરે. જે જૂનું મંદિર હતું અને આપણે આ નવું મંદિર છે, એને પણ દર્શન કરી લઈશું. માતાજીનું જે નવું મંદિર છે એ બનાવવાનું મંદિર છે. તો આપણે જે હરની ખોડિયારમાં જે કબૂતર વાળા બાપુ તરીકે જે પ્રખ્યાત છે ગોરકણદાસજી બાપુ, એ આવા છે મંત્રી. તો અમારો વિડીયો અહીંયા સમાપ્ત થાય છે, અને અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય, જે તુલસી શ્યામમાં અમે ગયા હતા અને બનાવવામાં આવ્યો હતો, તો એના વિશે તમે લાઈક કરી દેજો અને વધુ લોકો શેર કરી દેજો, અને કોમેન્ટમાં કહેજો કે અમારો વિડીયો તમને કેવો લાગ્યો. જય માતાજી, જય ઠાકર, જય ખોડિયાર.